ફટાફટ મોડું થાય છે. હા હાલ જઈએ. ક્યાં જાવ છો બે જણા? અરે ડાન્સ શીખવાનું ચાલુ કરીએ ત્યાં જઈએ છે. આ જિંદગી રોજ મુજરો કરાવે છે તો ધરાયા નથી. ડાન્સ વાળી ના થઈ હોય તો. વિજય, હું ને મારી બેન જુડવા હોય તો મને કઈ રીતે ઓળખો? આ જોડવા સેમ ટુ સેમ હોય તો કેમ નહીં ઓળખવાની? હાવ હેલું ચૂટલો ભરીને કકડાટ કરે તો તું, અને શરમાઈ જાય તો તારી બેન. વિજય, તમે તમારી તબિયતનું ધ્યાન રાખો. મેં હમણાં જ ટીવીમાં જોયું હતું, એક બાબા કહેતા હતા કે अच्छी सेहत के लिए अपनी सांस पे कंट्रोल करो. હવે એનાથી એના બૈરા ઉપર કંટ્રોલ નથી થતો, સાસ ઉપર હું તંબુરો થવાનો છે. રેવા દે ભલે તારી તબિયત બગડે. આખો દિવસ ઘરે સુતા સુતા શું રહ્યો છો? કઈક કામ ધંધો વિચારો ને, કઈક કામ ધંધો કરો. હવે યાર જીવનમાં કામ કરી કરીને થાકી ગયો. હવે કઈક એવો ધંધો કરવો છે જેમાં મહેનત બીજા કરે અને નફો આપણાને થાય. એક કામ કર, સુલભ શૌચાલય ખોલ નાખ. એ વિટલા, ખાતા હોય ત્યારે બોલવાનું જ નહીં, ચૂપ રહો શાંતિથી. કેટલી વાર કઈ કઈ થાકી ગયો. હવે બોલો. તારું ડોગું મચ્છર તું તારા શાકમાં. તમે છે ને બહુ જ ભોળા છો. બધા તમારો ફાયદો આરામથી ઉઠાવી જાય છે. કઈક તો બદલો, કઈક તો બદલો. મમ્મી આમને કયો. શુભ મુહૂર્ત જ તે ચાલુ કર્યું છે. પથારી ફેરવી નાખી બાપડાની. આ જો તમારા વાર ખરી ખરીને ટાલ થવા માંડી. જો ટકો થઈ ગયો તો છૂટાછેડા આપી દઈશ. લે બસ, ખોટું ટેન્શન લેતો તો વાળ ઉતરવાનું. એ સાંભળો, તમને બે હાહુ વહુને કહી દઉં, આજે ભીંડાનું શાક ના બનાવતા. મહેરબાની કરીને 4 દિવસથી ભીંડાનું જ શાક ખાવું રેગ્યુલર. કોઈને ભાવે રેગ્યુલર એકની એક વસ્તુ? તો રોજ માવો ખસી તારા ડોજામાં કેમ ઉતરે છે? મમ્મી, આ તમારા છોકરાને સમજાવો, કઈ કામ ઢંગનું કરતા નથી. હવે શું કર્યું મેં? કાલે કિસ્સો બદલો તમે લગાયો તો ને? હા લગાવ્યો તો. ખબર નહીં કેવો લગાયો. 2 વાર મારું શાક બળી ગયું.